टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હિના સમાચાર આણંદમાંથી કે જ્યાં ગુરુકુળને જમીન આપવાના બાબતે મામલો ગરમાયો હોવાની વિગતો મળી રહી છે। આંકલાવના કહાનવાડીમાં ગુરુકુળને જમીન આપવાના મામલે સરકારના નિર્ણય સામે ગ્રામજનોએ સભા યોજી। ગ્રામજનોએ ત્યાગ વલ્લભ સ્વામીના પુતળાનું દહન કર્યું। ગ્રામજનોએ જીવ આપીશું પણ જમીન નહીંનો નારો આપ્યો। આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ગ્રામજનોની ચીમકી છે। તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ગામ લોકોએ ઉચ્ચારી છે। આપણે વિગતો આપી દઈએ કે જ્યાં આંકલાવના કહાનવાડીમાં ગુરુકુળને જમીન આપવાના મામલે સરકારના નિર્ણય સામે ગ્રામજનોએ સભા યોજી। ગ્રામજનોએ ત્યાગ વલ્લભ સ્વામીના પુતળાનું પણ દહન કર્યું અને રોષ પોતાનો વ્યક્ત કર્યો। આપને જણાવી દઈએ ગ્રામજનોએ જીવ આપીશું પણ જમીન નહીં આપીનો નારો લગાવ્યો। અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ધર્મેન્દ્ર, શું છે સમગ્ર મામલો? અહીંના સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાનવાડી ગામની અંદર જે સરકારી જમીન પડતર જમીન આવી હતી, લગભગ 200 વીંગા કરતા વધારે જમીન હતી, જે થોડા દિવસ પહેલા જ સરકાર દ્વારા રાજકોટના ગુરુકુળને આપવામાં આવી હતી। જે પ્રમાણે દાવા કરવામાં આવી રહ્યા છે ગુરુકુળ દ્વારા કે આ જગ્યાએ યુનિવર્સિટી બનાવવામાં આવનાર છે, શિક્ષણનું કાર્ય કરવામાં આવનાર છે, પરંતુ સ્થાનિક લોકોનો છેલ્લા ઘણા દિવસથી વિરોધ છે કે સ્થાનિક સાંસદની દરમિયાનગીરી અને તેમના દ્વારા જ આ જમીનની ભલામણ કરવામાં આવી હતી અને રાજકોટ ગુરુકુળને આપવામાં આવી છે। ગામ લોકોનો એક એવો પણ આક્ષેપ છે કે નદી કિનારાનું આ ગામ આવેલું છે। દર વર્ષે જ્યારે પૂર આવે છે ત્યારે ગામના લોકોને ઘરો છોડ્યા પછી માત્ર આ એક એવી જગ્યા છે જ્યાં તેઓ રોકાણ કરી શકે છે અને જો આ કોઈ પણ સંસ્થાને આ રીતે જમીન આપી દેવામાં આવે, ત્યાં કોઈ મકાનો બનાવવામાં આવે તો તેઓને કોઈ જ લાભ ન મળે અને પૂરની સ્થિતિમાં તેઓ મુશ્કેલીનો સામનો કરે અને તેના જ કારણે છેલ્લા ઘણા દિવસથી કહાનવાડી ગામે વિરોધ ચાલી રહ્યો છે। આજે ગામના નાગરિકો દ્વારા ગ્રામ સભા બોલાવવામાં આવી હતી। અંદાજિત 1000 કરતા વધારે ગામના નાગરિકો એકત્ર થયા હતા। એક મતે જ તમામ એક સાથે સૂર પુરાવ્યો હતો કે આગામી દિવસોમાં આ મામલે જો સરકાર જમીન પરત નહીં આપે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગ્રામજનો દ્વારા જે ગુરુકુળના જે સ્વામી છે તેમનું પુતળા દહન કરી વિરોધ નોંધવામાં આવ્યો છે। હિના, બિલકુલ આભાર ધર્મેન્દ્ર। તો ગ્રામજનોએ ત્યાગ વલ્લભ સ્વામીના પુતળાનું દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો। સમાચાર ગાંધીનગરમાંથી